ભારે વરસાદ બાદ વહીવટી તંત્રએ એક મોટો નિર્ણય લીધો છે વલસાડમાં, જેમાં વલસાડ, કપરાડા અને ધરમપુરની શાળા કોલેજ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ આદેશ કર્યા છે, જેમાં વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં શાળાના પ્રિન્સિપાલને જવાબદારી સોંપાઈ છે, જેમાં પોતાના વિસ્તારમાં વરસાદની પરિસ્થિતિને જોઈને રજા આપવાની જાહેરાત છે તે કરવામાં આવી છે। તો વલસાડના આ દ્રશ્યો છે ને વલસાડ છે તે જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રોડ રસ્તા ઉપર પાણીની નદીઓ વહી રહી છે। નોકરી ધંધાર્થી તેમજ શાળા કોલેજમાં જે બાળકો અત્યારે જઈ રહ્યા નથી, પરંતુ ચોક્કસથી જે રજા છે તે જાહેર કરવામાં આવી છે। શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે અને સમગ્ર તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે। એનડીઆરએફ, એસડીઆરએફ ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। વલસાડ, કપરાડા અને ધરમપુરની શાળા કોલેજો બંધ કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। તો ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ આ આદેશ કર્યા છે અને જોઈ શકાય છે કે કઈ રીતે જાણે કે રોડ ઉપર દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વલસાડમાં।